નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપણે આગળ પૃષ્ઠફળ અને ઘનફળનો પાર્ટ 1 જોયું. હવે પાર્ટ 2 જોઈશું. બરાબર, જે મિત્રો હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો. ઓકે, તે આપણે મટીરિયલ પૂરું પાડીશું અને ટેસ્ટ સિરીઝ ચાલુ છે આપણી. બરાબર, જે લોકો ટાટની સિરિયસલી તૈયારી કરી રહ્યા હોય એ લોકો ખાસ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જજો. બીજું મિત્રો કે અમુક ચેપ્ટર છે, જેમ કે 9માનું છે વિજ્ઞાનનું અન્ન સ્ત્રોતના સુધારણા. બરાબર, તો આ ચેપ્ટર હવે આપણા જોડે ટાઈમ ઓછો છે, તો જો પાછળથી સમય મળશે તો 100% વિડીયો બની દઈશ. અધરવાઇઝ આના મટીરિયલની પીડીએફ મેં ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ. બરાબર, એટલે તમે ખાસ ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો. બરાબર, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે. ઓકે મિત્રો, આપણો આગળનો ક્વેશ્ચન છે, ગોળા અને નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળ સમાન છે. ગોળાની સપાટી અને નળાકારની વક્ર સપાટીના બંનેની ત્રિજ્યા પણ સમાન છે. તો ગોળાની ત્રિજ્યા કરતા નળાકારની ઊંચાઈ ખાલી જગ્યા ગણી હશે. ઓકે, તો ચલો આપણે શું કીધું છે, ગોળાનું ક્ષેત્રફળ, ઓકે, અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે મિત્રો? 4πr². નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે મિત્રો? 2πrh. ઓકે, તો જુઓ બંને બાજુથી પાઈ ઉડી ગયા. હવે બીજું શરત શું કીધી છે? બંનેના આર કેવા છે મિત્રો? સરખા છે. ત્રિજ્યા કેવી છે? સરખી કીધી છે બંનેની. જુઓ અહીંયા બંનેની ત્રિજ્યા સરખી છે. ઓકે, તો જુઓ તમે અહીંયાથી એક આર, અહીંયાથી આર ઉડી જશે તો 4r બરાબર કેટલા મળ્યા? 2h. હવે સંબંધ શું માંગ્યો છે? ત્રિજ્યા કરતા નળાકારની ઊંચાઈ કેટલા ગણી હશે? એટલે અહીંયા ત્રિજ્યા કરતા કીધું છે, એટલે ત્રિજ્યાનો આધાર બનાવવો પડશે આપણે. બરાબર, ઓકે, તો ત્રિજ્યાનો અહીંયા આધાર બનાવીએ તો 4 ભાગાકારમાં આવી જશે તો 2h ભાગ્યા r, સોરી 2h ભાગ્યા 4 થઈ જશે. બરાબર, તો r બરાબર 2 ભાગ્યા 2 દુ 4 થઈ ગયા, એટલે 1 ભાગ્યા 2h. તો જુઓ ત્રિજ્યા કરતા નળાકારની ઊંચાઈ કેટલા ગણી છે? 1 ભાગ્યા 2 ગણી છે. કેટલા ગણી છે? 1 ભાગ. જો એવું અઘરું પૂછ્યું હોત કે ઊંચાઈ ત્રિજ્યા કરતા કેટલી ગણી છે, તો ઊંચાઈ ત્રિજ્યા કરતા 2 ગણી આવત. બરાબર, ઓકે, પણ આપણને ત્રિજ્યા પૂછી છે તો ત્રિજ્યા કેટલા ગણી આવશે? 1 ભાગ્યા 2 ગણી. તો આપણું થઈ જશે ઓપ્શન 1 ભાગ્યા 2. ઓકે, અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર. તો અર્ધગોલકના કુલ પૃષ્ઠફળનું સૂત્ર કેટલું છે મિત્રો? 2πr². ના મિત્રો, જો હું તમને અહીંયા જ લખી દઉં. આ ગોલકનું, આ અર્ધગોલકની વક્ર સપાટી. બરાબર, અને 3πr² આપણો જવાબ થશે, જે અર્ધગોલકની કુલ પૃષ્ઠફળ છે. કેવું પૃષ્ઠફળ છે? કુલ પૃષ્ઠફળ. બરાબર, ગોલકમાં તો કુલ વક્ર એક જ આવશે એટલા માટે. એક ગોલકની સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે 154, તો તેની ત્રિજ્યા કેટલી થશે? તો આપણને ખબર હોવું જોઈએ મિત્રો સૂત્ર 4πr², ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર. હવે આપણને ખબર છે 4πr². હવે એમને કેટલું આપ્યું છે? 154. ઓકે, તો ચાલો પાઈની કિંમત 4 × 22 r² બરાબર 154. તો r² બરાબર 154 ગુણ્યા કેટલા થઈ જશે? 7. 7 ભાગાકારમાંથી ભાગ્યા 4 × 22. ઓકે, ચલો હવે અહીંયા શું થશે મિત્રો? 22 + 154, એટલે આપણને શું મળ્યું? r² બરાબર 7 × 7, નીચે 4 છે તો 2 × 2. એટલે હું આ રીતે લખી શકું, r² બરાબર 7 ભાગ્યા 2 નો વર્ગ. બંને બાજુથી વર્ગ ઉડી ગયા તો r બરાબર કેટલા થઈ ગયા? 7 ભાગ્યા 2. ઓકે, તો આપણી ત્રિજ્યા કેટલી થઈ જશે? 7 ભાગ્યા 2 એટલે કે 3.5. ઓકે, હવે જો મિત્રો ઘણી વખત તમને કેવું પૂછશે? વ્યાસ પૂછી લેશે. બરાબર, અને તમને રકમમાં જવાબમાં ત્રિજ્યા પણ આપેલી હશે અને વ્યાસ પણ આપેલો હશે. તો આપણે ઉતાવળ નહીં કરવાની, આપણે જોવાનું વ્યાસ માંગ્યો હોય તો જે ત્રિજ્યા મળી હોય એના બમણા કરી દેવાના. તો ગુણ્યા 2 કરીશું તો વ્યાસ પૂછે તો કેટલો જવાબ આવશે? 7. જો વ્યાસ પૂછે તો 7 જવાબ અને ત્રિજ્યા પૂછે તો 3.5 જવાબ. બરાબર, આગળ જોઈએ. શંકુ માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા શંકુના પાયાનું પૃષ્ઠફળ. ઓકે મિત્રો, તો અહીંયા છે ને આપણે
સામાન્ય બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરવાનો છે કે જો અહીંયા શંકુની વક્ર સપાટી, તો શંકુની વક્ર સપાટીનું સૂત્ર કયું છે? પાઈ આર એલ. બરાબર. શંકુના પાયાનું પૃષ્ઠફળ, એટલે પાયો કયો આકાર હોય? વર્તુળાકાર હોય, એટલે એનું ક્ષેત્રફળ કેટલું થશે? પાઈ આર સ્ક્વેર. ઓકે. હવે આ એલ ની વાત કરીએ તો આ શંકુ છે મિત્રો. બરાબર. આ આપણો શંકુ છે, આ એનો પાયો છે. બરાબર. તો આપણને ખબર છે કે ભાઈ આ આપણો એલ છે, આ આપણો આર થશે અને આ આપણો એચ છે. તો આપણે જોયું એલ કેવી રીતે મળતો હતો? એલ નો વર્ગ બરાબર એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ. મતલબ એલ આપણને મળતો હતો મિત્રો જે, એ આર ના વર્ગ કરતા એની અંદર ઊંચાઈ ઉમેરો એટલે વધારે મળતો હતો. મતલબ એલ અહીંયા એ તો નક્કી થયું એલ આર કરતા કેવો છે? મોટો છે. એલ આર કરતા કેવો છે? મોટો. ચલો આ બંને સરખાઈએ આપણે, પાઈ આર એલ અને પાઈ આર સ્ક્વેર. જો બંને બાજુથી આર આર ઉડી ગયા, ઓકે, પાઈ પાઈ ઉડી ગયા, તો આ બાજુ એક આર રહ્યો અને આ બાજુ એલ રહ્યો. એલ આર કરતા કેવો હોય મિત્રો? મોટો. કેમ? કારણ કે આર માં એચ ઉમેરીને એલ બને છે, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એલ તો આર કરતા કેવો રહેવાનો? મોટો. એટલે હંમેશા એલ ખરું એ આર કરતા મોટું રહેશે. એલ આર કરતા મોટું રહેશે તો અહીંયા જુઓ આર બંનેમાં કોમન હતું, તો એક આર ઉડી ગયો, તો આમાં ફક્ત પાઈ આર રહ્યું અને આમાં શું રહ્યું? પાઈ એલ. બંને બાજુથી પાઈ પાઈ ઉડાડી દીધું તો એલ રહ્યો, જે કોમન હતું એ નીકળી ગયું. તો એલ અને આર વચ્ચે જ આખી ગેમ રમાશે, તો એલ મોટો છે. બરાબર. તો મતલબ તમે કહી શકો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુના પાયાના ક્ષેત્રફળ કરતા હંમેશા કેવું હોય? મોટું હોય. બરાબર. ચલો આગળ વધીએ. 1 મીટર ઘન બરાબર કેટલા લીટર થાય? તો મિત્રો એ આપણે આગળ ચર્ચા કરી હતી 1000 લીટર. આગળના વિડીયોની અંદર મેં આખા સ્લાઇડમાં તમને બધું સમજાવ્યું છે. બરાબર. એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 880 હોય તો ત્રાંસી ઊંચાઈ 20 હોય તો વ્યાસ માંગ્યો છે. જુઓ મિત્રો, હવે ઉતાવળમાં આપણે પહેલી ત્રિજ્યા મળે તો ત્રિજ્યા જવાબમાં ટીક કરી દઈએ, તો જોઈએ શું જવાબ આવે છે. બરાબર. તો આપણને ખબર છે કે શંકુની વક્ર સપાટી આપણા હિસાબે કેટલી થાય? પાઈ આર એલ જેટલી. એમના હિસાબે કેટલી થાય? 880 થાય છે. ઓકે. ચલો તો કિંમતો મૂકી દઈએ. 22/7 ગુણ્યા આર શોધવાનો છે, એલ 20 આપેલો છે. બરાબર. ઓકે. 880. ચલો 880 ગુણ્યા 7 ભાગાકારમાં છે તો ગુણાકારમાં જતા રહે છે, અને 22 ગુણ્યા 20. ઓકે. તો જુઓ મિત્રો, અહીંયા 22 4 88 40 અને 20 દુ 40. બરાબર. તો અહીંયા હવે શું થશે? 0 0 ઉડી ગયા, 2 2 4, તો કેટલા થાય? 2 ગુણ્યા 7 એટલે કેટલા મળ્યું? 14. આર 14 મળ્યો. પણ આપણી જોડે શું માંગ્યું છે? અંજુ ઓપ્શનમાં 14 પણ આપેલો છે, તો આપણે ફટ દઈને ટીક કરી દઈશું, 14 જવાબ આવી ગયો. પણ મિત્રો જોવાનું, આપણી જોડે વ્યાસ માંગ્યો છે તો એને બમણો કરવો પડશે. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા 14, એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 28. ઓકે. ચલો આગળ વધીએ. બે શંકુની ત્રિજ્યાઓનો ગુણોત્તર. તો ચલો બે શંકુ છે તો એક શંકુના R1 લઈ લઈએ ત્રિજ્યા, બીજા શંકુની R2 લઈ લઈએ. R1 કેટલી આપેલી છે? 2. R2 કેટલી આપેલી છે? 3. બરાબર. એટલે તમે શું લખી શકો કે ભાઈ R1 ભાગ્યા R2 બરાબર 2/3. ઓકે. ચલો R લખવાની જરૂર નથી. પછી ઊંચાઈનો ગુણોત્તર. તો ઊંચાઈ કેટલી હોય મિત્રો? h1 ભાગ્યા h2 બરાબર 9/4. તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? તો ચલો પેલા એક લઈ લઈએ. શંકુ 1 ભાગ્યા શંકુ 2 નું ઘનફળ, શંકુ 1 નું ઘનફળ અને શંકુ 2 નું ઘનફળ. ઓકે. બંનેમાં ત્રિજ્યાઓ અલગ અલગ આપેલી છે અને ઊંચાઈ અલગ અલગ આપેલી છે, તો આનું શું થશે મિત્રો? પાઈ R1 સ્ક્વેર h1 ભાગ્યા પાઈ R2 સ્ક્વેર h2. બરાબર. ઓકે. તો અહીંયા જુઓ, હવે પાઈ પાઈ બંનેમાંથી ઉડી ગયા. હવે આ રીતે લખી શકું મિત્રો, R1 ભાગ્યા R2 બંનેનો સ્ક્વેર છે એટલે, અને ગુણ્યા h1 ભાગ્યા h2. ઓકે. ચલો R1 નો સ્ક્વેર કેટલો આપેલો છે આપણને? 2/3. બરાબર. R1 ભાગ્યા R2 કેટલું છે? 2/3 નો વર્ગ ગુણ્યા h1 કેટલું આપેલું છે? 9/4. ઓકે. તો ચલો 2 નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો? 4/3 નો વર્ગ 9 ગુણ્યા 9/4. તો જો 4 એકા 4, 9 એકા 9. તો ઉપર નીચે એક એક વધ્યા આપણે, તો 1/1 જવાબ થશે. એટલે જવાબ કેટલો આવશે? 1/1. આપણો જવાબ કેટલો થઈ જશે? 1/1. ચલો આગળ વધીએ. બે ગોળાની ત્રિજ્યાઓનો ગુણોત્તર 2/3 હોય તો તેમની વક્ર સપાટીનો ગુણોત્તર કેટલો થાય? બરાબર. તો જો મિત્રો, જ્યારે ગોળાની વાત થાય ને તેના આધાર ખાલી ત્રિજ્યા હોય છે. તો તમારે જો
ક્ષેત્રફળનો ગુણોત્તર માંગ્યો હોય તો સીધો આ બંનેનો વર્ગ કરી દેવાનો, અને જો ઘનફળનો ગુણોત્તર માંગ્યો હોય તો આ બંનેનો ઘન કરી દેવાનો. કેમ તો જોઈએ. ચલો, બે ગોરા છે તો એક ગોરો લઈએ આપણે S1, બીજો ગોરો લઈએ S2. સ્ફિયર કહેવાય એટલે મેં S1 અને S2 લીધા, બરાબર. ઓકે, હવે એમની ગુણોત્તર આ 4πr1 નો સ્ક્વેર અને 4πr2 નો સ્ક્વેર. બંને બાજુથી 4π ઉડી ગયા તો આપણી જોડે શું રહ્યું? r1 ભાગ્યા r2 નો સ્ક્વેર. હવે r1 ભાગ્યા r2 આપણને કેટલું આપેલું છે મિત્રો? 2/5. ઓકે, તો 2/5 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થશે? 4 ને 5 નો કેટલો થઈ જશે? 25. તો આપણો જવાબ થઈ ગયો 4/25. પણ જો આપણી જોડે એનું ઘનફળ માંગેલું હોય, બરાબર, તો ઘનફળનું શું થશે? બરાબર, વોલ્યુમ, સ્ફિયરનો વોલ્યુમ 1 અને સ્ફિયર વોલ્યુમ 2. તો એનું સૂત્ર શું થશે મિત્રો? 4/3 પાઈ r નો ઘન, r1 નો ઘન, અહીંયા 4/3 પાઈ r2 નો ઘન. આ ઘનફળ માટે, આ ક્ષેત્રફળ માટે. આગળ એક્ઝામ્પલ આવો કે ના આવો પણ આપણે ગણિત લઈએ, બરાબર. તો 4/3 પાઈ 4/3 પાઈ ઉડી ગયા મિત્રો, બરાબર. હવે શું થશે? r1 ભાગ્યા r2 નો ઘન. ચલો, r1 ભાગ્યા r2 કેટલું આપેલું છે આપણને? 2/5 નો ઘન. તો 2 નો ઘન 8 નો 5 નો 125. 125. તો આપણો જવાબ ક્યારે આ થઈ જશે? ક્યારે? ઘનફળ આપેલું હોય ત્યારે. ઓકે, ચલો આગળ વધીએ. એક ગોરાનું ઘનફળ 4500 પાઈ હોય તો તેનો વ્યાસ કેટલા સેમી થાય? ઓકે, ચલો, ગોરાનું ઘનફળ માંગ્યું છે મિત્રો. તો ગોરાના ઘનફળનું સૂત્ર આપણને ખબર છે, 4/3 પાઈ r નો ઘન બરાબર કેટલા આપેલા છે? 4500 પાઈ. આ આપણને ખબર છે, આ એમને આપ્યું છે. ચલો, પાઈ ઉડાડી દઈએ તો r નો ઘન બરાબર શું રહેશે મિત્રો? 4500 ગુણ્યા 3 ગુણાકારમાંથી ભાગાકાર, સોરી, ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહ્યા અને 4 ગુણાકારમાંથી કયો આવશે? ભાગાકારમાં. ઓકે, ચલો, હવે 4500/4 કરીએ મિત્રો તો કેટલા થશે? તો જો 4500/4 કરવા તો સિમ્પલી હું તમને રસ્તો બતાવું. તો 45 ગુણ્યા કેટલા કરી દેવાના? તો 45 ગુણ્યા 100 કરી દેવાના અને ગુણ્યા 3. ઓકે, ભાગ્યા 4. હવે આપણને ખબર છે 25 400. આપણી ગણતરી અહીંયા ઈઝી થઈ ગઈ. બાકી પેલું તમારું આખું 4500/4 કરતો બધા ટાઈમ થતો, બરાબર. એટલે આપણી ગણતરી એકદમ ઈઝી કરીએ અહીંયા. હવે અહીંયા તમે શું લખી શકો? 45 ને 5 9 45 બરાબર ગુણ્યા 25 ગુણ્યા 3. ઓકે, તો જુઓ 5 25 125 થઈ ગયા, બરાબર. 9 તરી કેટલા થઈ ગયા? 27. હવે આપણા જોડે r નું ઘન આપેલું છે, બરાબર. તો હવે અહીંયાથી હટાવશું તો અહીંયા ઘનમૂળ લાગશે. તો 125 ગુણ્યા 27. 125 નું ઘનમૂળ કેટલું થશે મિત્રો? 5. 27 નું કેટલું થશે? 3. તો આપણને r બરાબર કેટલી મળી? 15. પણ આપણા જોડે માગ્યો છે શું? વ્યાસ. જો ઓપ્શનમાં r પણ આપેલો છે, પણ આપણા જોડે માગ્યો છે શું? વ્યાસ. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા 15 એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 30. ચલો આગળ છે. એક શંકુની ઊંચાઈ 12 સેમી અને ઘનફળ 616 સેમી સ્ક્વેર હોય તેનો વ્યાસ શોધો. વ્યાસ શોધવા માટે પહેલા ત્રિજ્યા શોધવી પડશે મિત્રો. ઓકે, તો ત્રિજ્યા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r સ્ક્વેર h બરાબર 616. ઓકે, આવજો. તો 1/3 પાઈ r આપણને શોધવાનો છે, r સ્ક્વેર, અને h આપેલો છે 12 બરાબર 616. ચલો, પાઈની કિંમત પણ મૂકી દઈએ, 22 7 ઓકે, ચલો હવે જુઓ મિત્રો તમે અહીંયા 3 4 12. ઓકે, 3 4 કેટલા થઈ ગયા? 12. હવે અહીંયા શું થશે? આપણે r સ્ક્વેર ને કરતા બનાવીએ તો 616 ગુણ્યા 7 ભાગ્યા 22 ગુણ્યા 4. ઓકે, તો અહીંયા 616/4 કરીશું એટલે 154 જવાબ આવશે, બરાબર. 15 4 60 અને આગળ ફરીથી તમે ચોકું 16 એટલે 616 એ થઈ ગયા, બરાબર. હવે આપણને ખબર છે 22 સત્તા કેટલા થાય? 154. તો 7 ગુણ્યા 7 આવ્યો આપણો r સ્ક્વેર. જો r સ્ક્વેર 7 ગુણ્યા 7 આવ્યો તો મિત્રો r કેટલું મળે આપણને? 7 મળે, બરાબર. હવે આપણે જોડે માગ્યું છે વ્યાસ. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 ગુણ્યા 7 કરીશું તો કેટલું થઈ જશે? 14. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. એક શંકુની ઊંચાઈ 24 સેમી અને ત્રાસી ઊંચાઈ 25 છે તો શંકુનો વ્યાસ કેટલો થાય?
ઓકે, તો ચલો અહીંયા તો એનું ક્ષેત્રફળની વાત નથી કરી, તો આપણને ખબર છે કે 83 ઊંચાઈ L નો વર્ગ બરાબર શું થાય? H નો વર્ગ વત્તા R નો વર્ગ. પાયથાગોરસ ત્રિપુટી છે, તો આપણને ખબર છે કે ભાઈ 5, 24 અને 25 બરાબર, સોરી 7 આવશે, 7, 24 અને 25 પાયથાગોરસ ત્રિપુટી છે. તો આપણો ત્રિજ્યા 7 મળશે અને વ્યાસ કેટલું થઈ જશે? 14. જો પાયથાગોરસ ત્રિપુટી ખ્યાલ હોય તો સીધો જવાબ લાવી શકો, ના ખ્યાલ હોય તો આપણે ગણતરી કરી દેવાની. તો 25 નો વર્ગ બરાબર 24 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. 25 નો વર્ગ 625, 24 નો 576 થશે. આ બાજુ આવી ગયા તો માઇનસ 8 નો વર્ગ બરાબર, જવાબ આવ્યો 49 બરાબર R સ્ક્વેર. તો R બરાબર કેટલો જવાબ આવશે મિત્રો? 7. કેટલો જવાબ આવશે? 7. R બરાબર 7 મળ્યો તો વ્યાસ D બરાબર 2 ગુણ્યા શું થાય? R. તો 2 ગુણ્યા 7 બરાબર કેટલો જવાબ આવી ગયો? 14. ચલો આગળ વધીએ. જો ગોલકની ત્રિજ્યા 7 સેમી હોય તો તેનું પૃષ્ઠફળ કેટલું થાય? તો ગોલકના પૃષ્ઠફળનું સૂત્ર શું છે મિત્રો? 4πr સ્ક્વેર. તો 4 ગુણ્યા 7 સોરી 4 ગુણ્યા 22 ભાગ્યા 7 ગુણ્યા R કેટલો છે? 7 ગુણ્યા 7. ઓકે, ચલો 7 7 ઉડી ગયા, 22 + 154 થાય. તો 4 ગુણ્યા 154 બરાબર. 15 4 60 બરાબર, એટલે 600 એ થઈ ગયા અને 4 4 16 એટલે 616 જવાબ આવશે આપણો. કેટલો જવાબ આવશે મિત્રો? 616. ચલો આગળ વધીએ. બે ગોળાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર 3:4 પ્રમાણમાં હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? તો મિત્રો મેં તમને હાલ જ કીધું હતું, જો ગોળાની વાત થતી હોય તો એમાં ફક્ત ત્રિજ્યાનો જ રોલ આવે છે. તો ત્રિજ્યાનો જ વર્ગ કરવાનું થાય કે તો ત્રિજ્યાનો જ ઘન કરવાનું થાય બરાબર. જો ક્ષેત્રફળ આપેલું હોય તો શું કરવાનું? ગુણોત્તરનો વર્ગ કરી દેવાનું બરાબર. અને ઘનફળ માંગ્યું હોય તો ઘનફળનો ગુણોત્તર માંગ્યો હોય તો તમારા આપેલા ત્રિજ્યાનો ગુણોત્તર છે બરાબર, ત્રિજ્યાના ગુણોત્તરનો ઘન કરી દેવાનો બરાબર. તો અહીંયા 3/4 નો ઘન કરીશું તો 3 નો ઘન કેટલો થશે? 27 ને 4 નો 64. તો આપણો જવાબ ડાયરેક્ટ આવી જશે 27/64. અહીંયા ગણતરી કરવા બેસવાની જરૂર નથી. એમ છતાંય જો આપણે ગણતરી કરવી હોય તો જુઓ સૂત્ર શું કહે છે? બે ગોળા છે તો એકને S1 લઈ લો, બીજાને S2 લઈ લો, એનો બંનેનો વોલ્યુમ શોધવાનો છે બરાબર. ઓકે, તો ચલો અહીંયા શું થશે મિત્રો? 4/3πr1 નો ઘન અને આને લઈ લઈએ 4/3πr2 નો ઘન બરાબર. ઓકે, તો 4/3π 4/3π ઉડી ગયા. r1/r2 નો શું આવ્યું? ઘન. r1/r2 કેટલો આપેલો છે? 3:4 એટલે કે 3/4 ના સ્વરૂપમાં લખીએ તો આપણો જવાબ કેટલું થઈ જશે? 27/64. તો જો આ ડાયરેક્ટ સ્ટેપ થઈ ગયું મિત્રો આપણું અહીંયાથી. ઓકે, તો અહીંયા સૂત્ર મૂકવાની કોઈ જરૂર નથી. જો આપણે ગોળાની વાત કરી હોય, ક્ષેત્રફળ ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો હોય બરાબર, અને ક્ષેત્રફળનો શોધવાનો હોય તો તમારે શું કરી દેવાનું? વર્ગ કરી દેવાનું. ઘનફળનો ગુણોત્તર શોધવાનો હોય, ત્રિજ્યાનો આપેલો હોય તો ત્રિજ્યાનો ઘન કરી દેવાનો. આથી ઉલટું પણ આપેલું હોઈ શકે. તમને એવું કીધું હોય કે ભાઈ ઘનફળનો ગુણોત્તર બરાબર, ઘનફળનો ગુણોત્તર તમારો છે 27/125 છે બરાબર. તો તેની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો. તો આના પરથી ત્રિજ્યાનો ગુણોત્તર આનું ઘનમૂળ કાઢો એટલે કેટલું થાય? 3/5. હવે એના કરતા એક્સ્ટ્રા પૂછ્યું હોય કે જો ઘનફળનો ગુણોત્તર 27/125 હોય તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો પહેલા એનું ઘનમૂળ કાઢશો એટલે તમને ત્રિજ્યા મળી ગયું. હવે આનો સ્ક્વેર કરજો તો આનો સ્ક્વેર કરશો તો કેટલો થશે? 9/25. તો આ જવાબ આવે જો ઘનફળના આધારે ક્ષેત્રફળ માંગ્યું હોય તો. ઓકે, જો આ તમારું ઘનફળ આલ્યું હોય, એનું ઘનમૂળ કાઢશો એટલે તમને શું મળશે? ત્રિજ્યાનો ગુણોત્તર મળી જશે. હવે ત્રિજ્યાનો વર્ગ કાઢશો એટલે તમને શું મળશે? ક્ષેત્રફળનો ગુણોત્તર મળી જશે. સેમ ઉલટું હોય, ક્ષેત્રફળનો ગુણોત્તર આપેલો હોય 9/25 તો એનું વર્ગમૂળ કાઢો તો તમને શું મળી જશે? ત્રિજ્યાનો ગુણોત્તર 3/5, પછી એનું ઘન કરી દો તો એનું 27/125. ઓકે, ચલો આગળ વધીએ. બરફનો કોન, અહીંયા મિત્રો આઈસ્ક્રીમના કોન બદલે બરફનો કોન લખાઈ ગયું છે. તો બરફનો કોન કેવા આકારનો હોય છે બરાબર? તો બરફનો આઈસ્ક્રીમનો કોન કેવા આકારનો હોય? કોન એટલે જ મિત્રો શંકુ આકારના, શંકુ અંગ્રેજીમાં કોન કહેવાય બરાબર. તો આપણા જવાબ થઈ જશે શંકુ. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો શંકુની કુલ સપાટી એટલે વક્ર સપાટી πr l, પાયાનું ક્ષેત્રફળ πr સ્ક્વેર, તો πr કૌંસમાં l + r. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. નક્કર અર્ધગોળાની કુલ સપાટી, તો ખુલ્લો અર્ધગોળો હોય તો વક્ર સપાટી પૂછે ને અહીંયા,
ભલે નક્કર લખ પણ વક્ર સપાટી પૂછે તો 2πr² જ આવે. કેમ? કારણ કે જ્યારે તમે અર્ધગોલકનું જોવો છો તો વરેલી સપાટી તો આ જ છે 2πr². આ જે ઉપરનું πr² છે તો સપાટ સપાટી છે, વરેલી નથી, બરાબર, πr². પણ અહીંયા કુલ પૂછ્યું છે તો આપણો જવાબ કેટલો થઈ જશે? 3πr². ઓકે. કોઈ પણ શંકુ માટે l નો વર્ગ બરાબર શું થાય મિત્રો? r નો વર્ગ વત્તા h નો વર્ગ. 1 હેક્ટર બરાબર કેટલા થાય? તો 10,000 મીટર સ્ક્વેર. એ પણ આગળ ચર્ચા કરી છે. એક ગોલકની સપાટીનું ક્ષેત્રફળ 4πr². મિત્રો આ બધા સૂત્રો જ છે જે આપણે MCQ સ્વરૂપે લીધા છે, બરાબર. ગોળાની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેનું ઘનફળ કેટલા ગણું થાય? જોજો, ત્રિજ્યા બમણી કરવાની છે. હવે ત્રિજ્યા r હોય મિત્રો તો એની બમણી કરો તો કેટલી થઈ જાય? 2r થઈ જાય. હવે આપણને ખબર છે કે ઘનફળમાં તમે શું કરતા હતા? ઘન કરતા હતા. ઓકે, આનો ઘન કરતા હતા અને આનો ઘન કરશો તો 2 નો ઘન કેટલો થાય મિત્રો? 8. તો કેટલો જવાબ આવી ગયો આપણો? 8 ગણી. ઓકે, હવે તમને હું સમજાવું કેવી રીતે. તો ચલો, સૂત્ર શું છે? 4/3 πr નો ઘન, બરાબર. અહીંયા r1 લઈએ. હવે નવી ત્રિજ્યા વધાર્યા પછી કેટલી લઈએ? 4/3 πr2 નો ઘન. ઓકે, હવે આને આગળ જવાબમાં લઈ જઈએ તો શું થશે મિત્રો? આ બંનેનો ગુણોત્તર. હવે r2 ની જગ્યાએ તમે કેટલા 2r લખી શકો? તો જો 4/3 π 4/3 π ઉડી ગયા. r1 નો ઘન, r2 ની જગ્યાએ શું લખી શકો મિત્રો? આપણો r2 ખરો એ r1 કરતા બમણો છે, બરાબર. એટલે 2r1 લખી શકું. 2r1 નો ઘન. તો r1 નો ઘન ભાગ્યા અહીંયા 2 નો ઘન 8, r1 નો ઘન. તો જોઈ શકો છો તમે કેટલો જવાબ આવ્યો? 8. એટલે મેં અહીંયા વ્યસ્ત પ્રમાણમાં એટલા માટે લીધું કે આપણે ઉડાડવામાં સેફટી થાય, બરાબર. અધરવાઇઝ તમારે સિમ્પલ વસ્તુ મેં કીધું એટલું યાદ રાખવાનું છે. તમારે સીધું ત્રિજ્યા જ પકડવાની. જ્યારે વાત થતી હોય કે ત્રિજ્યા, આવું ઘનફળમાં આપણને યાદ હોવું જોઈએ, ઘનફળમાં ત્રિજ્યાનો ઘન થાય છે અને ક્ષેત્રફળમાં ત્રિજ્યાનો વર્ગ થાય છે. જો ક્ષેત્રફળ કેટલા ગણું થાય? અહીંયા ક્ષેત્રફળ કીધું હોત તો 2 નો વર્ગ કેટલો થાય? 4. ઓકે, પણ અહીંયા ઘનફળ કીધું છે તો આપણો જવાબ કેટલો આવશે? 8 ગણું. ચલો આગળ વધીએ. એક બંધ શંકુનો વ્યાસ 7 સેમી અને ત્રાંસી ઊંચાઈ 16.5 સેમી છે તો શંકુનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો જો મિત્રો, અહીંયા શંકુના કુલ પૃષ્ઠફળની વાત કરી છે. શંકુનું કુલ પૃષ્ઠફળ. શંકુના કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થાય મિત્રો? πr કૌંસમાં l + r. ઓકે, l ત્રાંસી ઊંચાઈ આપી દીધી છે. બીજી જરૂર છે r ની, પણ r નથી આપ્યો. શું આપેલો છે? વ્યાસ. તો r કેટલો થઈ જશે? 7/2, અથવા તો તમને યોગ્ય લાગે તો 3.5 પણ યુઝ કરી શકો છો. તો જરૂર લાગે ત્યાં 7/5 યુઝ કરવાનો, જરૂર લાગે ત્યાં 3.5 યુઝ કરવાનો. એ આમાં જ યુઝ કરીશું. કેવી રીતે જુઓ અહીંયા પાઈની કિંમત 22/7. હવે આપણને ખબર છે કે જો આપણે 3.5 લઈશું તો પાછું ભાગાકારમાં 10 લઈ જઈને ગણતરી મોટી થશે. તો અહીંયા r ની જગ્યાએ કેટલા વાપરશું? 7/2 જ વાપરશું, બરાબર. l 16.5 છે. હવે અહીંયા સરવાળો કરવાનો. જો 7/2 મૂકીશું તો ફરીથી લસા લઈને ગણતરી લાંબી થશે. તો પછી અહીંયા કેટલા મૂકી દેવાના મિત્રો? 3.5 મૂકી દેવાના, બરાબર. તો જુઓ 2 11 22 અને 7 ઉડી ગયા તો 11 કૌંસમાં. હવે જુઓ 16 અને 3 19 અને આ અડધો એટલે 20 થઈ ગયા. તો 20 ગુણ્યા 11 એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 220 સેમી સ્ક્વેર. ઓકે, તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન બી. ચલો આગળ વધીએ. શંકુના પાયાનું ક્ષેત્રફળ શોધવાનું. શંકુનો પાયો કયો આકાર હોય મિત્રો? વર્તુળાકાર હોય. કયો આકાર હોય? વર્તુળાકાર હોય. એટલે એનું ક્ષેત્રફળ શું થાય? πr². ધાતુના એક નક્કર અર્ધગોળાની ત્રિજ્યા 7 સેમી છે તો તેના અર્ધગોલકનું પૃષ્ઠફળ કેટલું થાય? તો નક્કર અર્ધગોળો કીધો છે તો એની પૃષ્ઠફળ શું થશે મિત્રો? નક્કર અર્ધગોળાનું 3πr². ઓકે, તો 3 ગુણ્યા 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7, 7 ઉડી ગયા. ઓકે, 3 ગુણ્યા 22 + 154. ઓકે, તો 15 તારીખ 45 ને 3 4 12 એટલે આપણો જવાબ થઈ જશે 462. ઓકે, આપણો જવાબ કેટલો થઈ જશે? 462. ઓકે, ચલો આગળ વધીએ. બે ગોળાના વ્યાસનો ગુણોત્તર 4/5 છે. તો એટલું યાદ રાખજો મિત્રો, જેટલો વ્યાસનો ગુણોત્તર હોય એટલો જ ત્રિજ્યાનો ગુણોત્તર થાય. જેટલો વ્યાસનો ગુણોત્તર હોય એટલો. એ પણ હું તમને સમજાવી દઉં. જો વ્યાસનો ગુણોત્તર 4/5 આપ્યું છે. જો આ ત્રિજ્યામાં ફેરવવું હોય તો 4/2 અને 5/2 કરવા પડે. ઓકે, તો અંશનો છેદ કયો આવે? છેદનો છેદ કયો જતો રહે? અંશમાં. ઓકે, તો આ રે ઉપર અંશમાં જતા રહેશે તો 4 ગુણ્યા 2
આ બે નીચે આવી જશે તો 5 ગુણ્યા 2, ફરીથી 2 2 ઉડી જાય તો જવાબ કેટલો આવ્યો? 4/5 જ આવ્યો. એટલે વ્યાસનો ગુણોત્તર અને ત્રિજ્યાનો ગુણોત્તર હંમેશા એક સરખો રહેશે. હવે એમના ઘનફળનો ગુણોત્તર કીધું છે, બરાબર. હવે મેં તમને કીધું ગોળાના ઘનફળમાં આપણે શું આવે છે? R1 નો ઘન અને R2 નો ઘન. ત્રિજ્યાનો ઘન જ આવે છે તો આપણે સીધું આનો ઘન જ કરી દેવાનો. તો 4 નો ઘન કેટલો થશે? 64 અને 5 નો ઘન 125. તો આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો? 64/125. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો આગળ વધીએ. એક ગોળાનું ઘનફળ 45. ચલો આ તો આપણે ગણાઈ ગયું છે. જો ગોળાની ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ સરખું હોય તો ગોળાની ત્રિજ્યા કેટલા એકમ થાય? તો જુઓ, ગોળાનું ઘનફળ અને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સરખું કીધું છે, બરાબર. તો પેલા લખી દઈએ, ગોળાનું ઘનફળ બરાબર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, તો ચલો ગોળાનું ઘનફળ 4/3 પાઈ r નો ઘન. ઓકે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². ઓકે, તો ચલો પાઈ પાઈ ઉડી ગયા. અહીંયા r ની 3 ઘાત હતી ને અહીંયા 2 ઘાત હતી તો ઉડી ગયું. તો અહીંયા ખાલી એક r રહેશે. r ગુણ્યા r હતા ને અહીંયા r ગુણ્યા r હતા તો 2 r આના ઉડી ગયા તો અહીંયા એકલો r બચ્યો. તો જો આપણા જોડે શું થયું? 4/3 r બરાબર 4. ઓકે, હવે જુઓ આપણે r નો કરતા બનાવીએ. ઓકે, તો 4 ગુણ્યા 3/4. તો 4 4 ઉડી ગયા તો આપણો જવાબ કેટલો આવ્યો? 3. તો ગોળાની ત્રિજ્યા કેટલી થશે મિત્રો? 3. અને જો આમાં વ્યાસ પૂછી લે તો એનો બમણો કેટલો થઈ જશે? 6 થઈ જશે. ચલો આગળ વધીએ. એક શંકુના પાયાનું પરિઘ 40 છે, ઊંચાઈ 6 હોય તો શંકુનું ઘનફળ શોધો. હવે મિત્રો આપણે શંકુનું ઘનફળ, બરાબર, ઘનફળનું સૂત્ર શું છે? 1/3 πr²h. બરાબર. તો જો આપણે r ની જરૂર છે ને h ની જરૂર છે. ચલો h તો આપી દીધો છે, r આપેલો નથી, પણ r બદલે શું આપેલું છે? પરિઘ. હવે આપણને ખબર છે કે વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય? 2πr થાય. ઓકે, તો ચલો અહીંયા મૂકી દઈએ. 2πr બરાબર 44. તો 2 ગુણ્યા 22 ગુણ્યા r બરાબર 44. તો r બરાબર 44 ગુણ્યા 7 અને નીચે 2 ગુણ્યા 22. આ 7 ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહે અહીંયા અને આ બંને ગુણાકારમાંથી ક્યાં આવી ગયા? ભાગાકારમાં. તો 22 દુ 44, 2 2 ઉડી ગયા તો r બરાબર કેટલો મળ્યો મિત્રો? 7. બસ એ જ r ને અહીંયા મૂકવાનો છે. તો 1/3 અહીંયા કેટલો થઈ જશે? 22 ગુણ્યા 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7 લખી શકું. અને h કેટલો આપેલું છે? 6. તો 3 દુ 6, 7 7 ઉડી ગયા. ઓકે, તો ચલો 7 દુ 14 એટલે 22 ગુણ્યા 14 કરવાના આયા. તો 14 દુ 28 ને 8, 308 આપણો જવાબ આવશે. બરાબર, ઓપ્શન એ આપણો જવાબ થઈ જશે 308. ઓકે, જો મિત્રો કોઈ પણ વસ્તુ 22 વડે ગુણવી હોય ને તો આખું કરવાની પેલી જરૂર નથી. પેલા અંકનું જુઓ કેટલાના આપણે 22 વડે ગુણવાના હતા? અહીંયા 14 નો. બરાબર, તો પેલા 14 નું 2 વડે ગુણી નાખો એટલે 114 થઈ ગયા. એની પાછળ 0 મૂકી દો. ફરીથી પાછા 2 વડે ગુણી એટલામાં જ મૂકી દો. એટલે જો અમે આ 20 વડે ગુણ્યા અને આ 2 વડે ગુણ્યા, બંનેનો સરવાળો કરી દીધો. બરાબર. ઓકે, તો જુઓ સોરી આ 11 વડે ગુણવાના. હવે 14 ના બમણા કેટલા થશે? 28. અહીંયા 14 ના બમણા કેટલા થશે? 28. એટલે આ મેં 20 વડે ગુણી નાખ્યા એટલે 14 228 એટલે 14 ગુણ્યા 20 280 થઈ ગયા અને આ 14 28. તો આપણો જવાબ આવી ગયો 8, પછી 10 વૃદ્ધિ પરી 1 ને 308. ઓકે, જો 11 વડે ગુણવાનું થાય તો સીધી એની એ સંખ્યા પાછળ 0 મૂકીને એની એ સંખ્યા મૂકી દેવાની. એક શંકુના પાયાનું પરિઘ 44 છે. જો ત્રાસી ઊંચાઈ 15 સેમી હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. ઓકે, તો હાલ જ જોયું પરિઘ 44 હશે મિત્રો તો r બરાબર કેટલું મળશે? 2πr મૂકીશું એટલે r બરાબર આપણને કેટલું મળશે? 7 મળશે. ઓકે, હવે આપણને ત્રાસી ઊંચાઈ l 15 આપી દીધી છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ માંગ્યું છે. તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πrl 22 ગુણ્યા 7 ગુણ્યા 15. તો 7 7 ઉડી ગયા. હવે જો 15 ગુણ્યા 22 કરવાના આવ્યા તો 15 ને પેલા 2 વડે ગુણો એટલે 20 વડે ગુણો. 15 દુ 30 એટલે 300 થઈ ગયા. ફરીથી 2 વડે ગુણીને અંદર ઉમેરી દીધો તો આપણો જવાબ શું થઈ ગયો? 330. ગુણાકાર લાંબુ કરવાની જરૂર પડશે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 616 હોય તો તેની ત્રિજ્યા કેટલા સેમી થાય? તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr² બરાબર 616. આ એક્ઝામ્પલ આગળ ગણી લીધો છે મિત્રો, છતાંય આપણે જોઈ લઈએ. બરાબર, ગુણ્યા r² બરાબર 616. તો r² બરાબર 616
16 ભાગ્યા ભાગાકારમાં 7 હતા, અહીંયા આવશે તો ગુણાકારમાં, અને અહીંયા કેટલા થઈ જશે 22 ગુણ્યા 4. ઓકે, હવે આપણને ખબર છે આપણે આગળ પણ આનો ગુણાકાર કર્યો તો બરાબર. ઓકે, તો જુઓ 616 ગુણ્યા 7, 22 4 કેટલા થશે 88 બરાબર. 88 ગુણ્યા 7 કરશો એટલે 616 આવશે બરાબર. તો 7 ગુણ્યા 7, તો આર સ્ક્વેર બરાબર 7 ગુણ્યા 7 છે, તો આર બરાબર કેટલું થઈ ગયું 7. આપણા જોડે ત્રિજ્યા માંગી છે તો આપણો જવાબ આવશે 7. ઓકે, એક ગોળાનું ઘનફળ 4.5 પાઈ સેમી ઘન હોય તો ગોળાનો વ્યાસ કેટલો થાય? ઘનફળ આપ્યું છે 4.5 પાઈ. ઓકે, તો ચલો સૂત્ર મૂકી દઈએ 4/3 પાઈ આર નો ઘન. ઓકે, આ ગોળાના ઘનફળનું સૂત્ર આપણા હિસાબે, એમના હિસાબે 4.5 પાઈ. તો ચલો પાઈ પાઈ ઉડી ગયા. તો હવે અહીંયા જુઓ આર નો ઘન બરાબર 4.5 ગુણ્યા 3, અને આ 4 કયો આવી ગયા ભાગાકારમાં. ઓકે, હવે જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હું 45 4.5 તો 45/10 લખી શકું. તો 45/10 લખી દીધા ગુણ્યા 3/4. ઓકે, તો ચલો અહીંયા 45 એટલે કેટલા થઈ જશે મિત્રો? 5 9 45 અને 5 2 10. ઓકે, તો અહીંયા 2 આવી જશે. તો આર નો સ્ક્વેર બરાબર 9 તરી 27 આર નો ઘન છે મિત્રો. આર નો ઘન બરાબર 9 તરી 27 થઈ જશે, અને નીચે 2 4 8. હવે ઘનમૂળ કાઢવાનું થાય તો ઘનમૂળ 27/8. તો 27 નું કેટલું નીકળશે 3, ને 8 નું કેટલું નીકળશે 2. તો 3/2. હવે આપણા જોડે માંગ્યો છે વ્યાસ. ઓકે, તો આપણને ત્રિજ્યા મળી જાય કેટલી 1.5. હવે વ્યાસ ડી બરાબર 2 ગુણ્યા આર. એટલે જો અહીંયા 1.5 ઓપ્શનમાં આપ્યું છે, આપણે ફટલી ટીક કરી દઈશું. પણ જોવાનું મિત્રો કે આપણા જોડે માંગ્યું છે શું. ઓકે, તો ચલો 2 ગુણ્યા 1.5 કરશું એટલે 15 દુ 30 એટલે 3.0 થઈ ગયું. તો આપણો જવાબ થઈ જશે 3. ઓકે, ચલો આગળ વધીએ. બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ તેની વક્ર સપાટીના ક્ષેત્રફળ કરતા ખાલી જેટલું વધુ હોય છે. તો ચલો બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ. તો બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ શું થશે મિત્રો? પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. ઓકે, ચલો હવે બીજું અહીંયા શું કહે છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય છે? પાઈ આર એલ બરાબર. તો જુઓ હવે આ બંનેને આપણે શું કરવાનું છે? ખાલી સરખાવાના ઇન ધ સેન્સ બરાબર નથી કરવાના. કયું કોના કરતા કેટલું ઘણું છે એ જોવાનું છે. તો જુઓ અહીંયા શું થઈ જશે? પાઈ આર બંને બાજુથી ઉડી ગયા બરાબર. ઓકે, તો જુઓ બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ તેની વક્ર સપાટીના ક્ષેત્રફળથી ખાલી જગ્યા જેટલું વધુ હોય છે. તો જુઓ એલ પ્લસ આર, અને અહીંયા શું છે એલ. તો આ આના કરતા કેટલું વધારે થાય છે મિત્રો? ઓકે, તો જો મિત્રો અહીંયા આ એલ છે ને, આ એલ પ્લસ આર છે. તો આપણે સીધું જોયું કરીએ ભાઈ આર ઘણું વધારે. પણ અહીંયા મિત્રો જો ઘણું શબ્દ નથી વાપર્યો. જો ઘણું વાપર્યું હોત ને તો આ એલ ભાગાકારમાં આવી જતું. એલ શું હોત ભાગાકારમાં જતું? કેટલા ઘણું થતું? એલ પ્લસ આર ભાગ્યા એલ ઘણું મોટું છે. આપણો જવાબ થતો જ્યારે ઘણું પૂછ્યું ત્યારે. પણ અહીંયા તો આપણને શું પૂછ્યું છે? ક્ષેત્રફળથી કેટલું વધુ છે. વધુ એટલે સરવાળા બાદબાકીના કન્સેપ્ટમાં પૂછ્યું છે. તો પછી અહીંયા આપણે શું કરીશું? તો અહીંયા આપણે શું કરવાનું? આ જુઓ પાઈ આર, હવે એના અંદર ગુણી નાખીએ તો પાઈ આર એલ વત્તા પાઈ આર સ્ક્વેર. ઓકે, હવે આપણને ખબર છે કેટલું વધુ પૂછ્યું છે, અને આનું તો કેટલું છે? પાઈ આર એલ જ છે. તો આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે બરાબર. તો ખાલી કેટલું વધારે છે? પાઈ આર સ્ક્વેર. એટલે કે એના પાયાના ક્ષેત્રફળ જેટલું વધારે હોય છે. તો પાયાનું ક્ષેત્રફળ શું થશે મિત્રો? પાઈ આર સ્ક્વેર. ઓકે, ચલો આગળ વધીએ. સમાન ત્રિજ્યાના નક્કર અને પોલા અર્ધગોળાના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? તો જુઓ સમાન ત્રિજ્યાનો એક નક્કર અર્ધગોળો અને પોલો અર્ધગોળો, એમનું ઘનફળનો ગુણોત્તર કેટલો થાય બરાબર. તો મિત્રો મેં તમને કીધું હતું કે ગમે તેવું અર્ધગોળો કે ગોળો બરાબર. અહીંયા ભલે એમને અર્ધગોળો કીધું છે, પણ અર્ધગોળાનું ઘનફળ ખુલ્લો હોય કે બંધ હોય, ઘનફળ કેટલું આવશે? સરખું જ આવશે. ક્ષેત્રફળ બદલાઈ શકે છે, કારણ કે ક્ષેત્રફળમાં સપાટી ટાંકવી પડે છે ઉપરની. હવે જુઓ આ મેં બંધ રાખી છે, એક વાટકી ઉપર રકાબી ટાંકી દીધી છે, આ બંધ છે. આની અંદર પાણી ભરું છું, કારણ કે પાણી આપણને અંદરનું ઘનફળના આધારે ભરાશે. આની અંદર પાણી ભરું છું, તો બંનેની અંદર પાણી કેવું સમાશે? સરખું સમાશે. કેવું સમાશે? સરખું. એટલે આનો ગુણોત્તર કેટલો આવશે? 1:1. ગોળો બંધ હોય કે ખુલ્લો હોય, બંનેનું ઘનફળ શું થાય? 2/3 પાઈ આર નો ઘન. અર્ધગોળો હો મિત્રો, અર્ધગોળો ખુલ્લો હોય કે બંધ હોય, બંનેનું ઘનફળ કેટલું થશે? 2/3 પાઈ આર નો ઘન. ઓકે,
ઓકે મિત્રો, આગળનો પ્રશ્ન છે કે એક અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 306 હોય તો તેનું કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે મિત્રો ખબર છે વક્ર સપાટી એટલે કેટલા થાય? 2πr², બરાબર. અને કુલ સપાટી બરાબર શું થાય? 3πr². જો બે રીતે આ એક્ઝામ્પલ ગણી શકાય, ગણતરી રીતે. એક બીજી રીતે તમારે ગણો, મેં તમને શરૂઆતમાં કીધું હતું, બરાબર, કે ભાઈ πr² નું કિંમત શોધી કાઢો. તો πr² ની કિંમત શોધવી હોય તો 306 ના કેટલા કરવા પર? અડધા કરવા પર. તો 306 ના અડધા કેટલા થઈ જશે? 153. 306 ભાગ્યા 2 બરાબર 153. હવે એ જ πr² ની કિંમત આમાં મૂકી દો એટલે 3 ગુણ્યા πr² ની કેટલી મળી? 153, બરાબર. તો કેટલા થઈ જશે? 3 તરી 9 અને 15 તરી 45. ઓકે, તો 459 આપણો જવાબ થઈ જશે. આ સીધી રીત, એકદમ ઈઝી રીતે તમારો એક્ઝામ્પલ પતી જશે, બરાબર. કારણ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર હોય, 2πr² છે, કુલ સપાટીનું 3πr² છે. તો ખાલી πr² ની કિંમત મળી જાય તો 3 વડે ગુણી નાખવાની. πr² ની કિંમત મેળવવા માટે જે આપેલું છે એને ભાગ્યા 2 કરી દેવાના, બરાબર. એમ છતાં આપણે જો ગણવું છે તો 2πr² બરાબર કેટલા કરીશું? 306. અહીંયા 2 ગુણ્યા 22 ગુણ્યા r² બરાબર 306. તો r² બરાબર 306 ગુણ્યા કેટલા થઈ જશે? 306 ગુણ્યા 7 ભાગ્યા કેટલા થઈ જશે? 2 ગુણ્યા 22. ઓકે, હવે 2 ગુણ્યા 22 કરશો એટલે કેટલો જવાબ? 306 ના અડધા કેટલા થાય મિત્રો? 153 ગુણ્યા 7 ભાગ્યા 2. હવે જો આનું વર્ગમૂળ તો નહીં કરવાનું નથી, એ ફાઇનલ છે. ઓકે, હવે આનું વર્ગમૂળ નથી નહીં કરવાનું તો આપણે r² લઈને ચાલવું પડશે, પાછું વર્ગમૂળમાં કિંમત મૂકવી પડશે, એ પાછી અહીં મૂકવી પડશે. એ ગણતરી બહુ કોમ્પ્લિકેટેડ થઈ જશે મિત્રો. બેટર છે મેં તમને કીધું એ, તમને 2πr² આપેલું છે તો તમે ફક્ત કોની કિંમત શોધો? πr² ની શોધો. કોની શોધો? πr² ની. તમને πr² ની કિંમત મળી ગઈ એટલે એ જ કિંમત તમે 3πr² માં મૂકી દો એટલે πr² ની કિંમત 3 વડે ગુણી નાખો, બરાબર. આગળ વધીએ. 282.6 મીટર સ્ક્વેર કાપડમાંથી 4 મીટર ઊંચાઈવાળા અને 3 મીટર ત્રિજ્યાવાળા કેટલા તંબુઓ બનાવી શકાય? હવે જો મિત્રો, મોટાભાગે તંબુનો આકાર કેવો હોય? શંકુ હોય. કેવો હોય? શંકુ. જો એના સિવાય કોઈ બીજો આમ જનરલી આ રીતના તંબુ હોય, બરાબર. પણ ઘણી વખત આ રીતના તંબુનો આકાર હોય તો એમાં કીધેલું હોય છે કે નરાકાર ઉપર શંકુ મૂકેલો હોય એવું રકમમાં મેન્શન કરેલું હોય. જો ના હોય તો પછી આપણે તંબુનો આકાર શંકુ જ ગણીશું, બરાબર. તો ચલો, અહીંયા તમને શું આપી દીધું? h આપી દીધું છે, અહીંયા r આપી દીધું છે. પણ હવે આપણને ખબર છે કે તંબુ બનાવવા માટે તળિયે તો ગમે તે હોઈ શકે, રેતી પણ હોઈ શકે, એટલે તળિયાની કોઈ જરૂર નથી, ફક્ત વક્ર સપાટી જ લેવાની. તંબુ માટે હંમેશા શંકુની કઈ સપાટી લેવાની? વક્ર સપાટી જ લેવાની થશે. ઓકે, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય મિત્રો? πr l. આપણી જોડે l નથી તો l માટે દર વખતે સૂત્ર મૂકીને l નહીં શોધવાનું. આપણને ખબર છે ભાઈ 3 4 3 એટલે કે 3 4, તો પાયથાગોરસ ત્રિપુટી પ્રમાણે l કેટલો થઈ જશે? 5. તમારે એવું લાગતું હતું તમે આમાં કિંમત મૂકી શોધી શકો છો, બરાબર. ઓકે, તો આપણને l કેટલું મળી ગયું મિત્રો? પાયથાગોરસ ત્રિપુટીના આધારે l બરાબર 5 મળી ગયું. હવે આપણે શું કરવાનું છે કે આટલા મીટર સ્ક્વેર માંથી કેટલા બની શકે તંબુ? તો પહેલા આપણે શોધી કાઢીએ πr l. તો 22/7 ગુણ્યા l કેટલો મળ્યો મિત્રો? 5 અને r કેટલો મળ્યો છે? 3. ઓકે, હાલ તો ઉડવાના નથી, બરાબર. તો 5 તરી 15 એટલે 330 ભાગ્યા 7 કરવાના છે. ઓકે, હવે આપણે એવું કહી શકીએ કે ભાઈ 330 ભાગ્યા 7 કેટલા તંબુ બને છે? એક તંબુ. 330 ભાગ્યા 7 એક તંબુ બને છે. તો 282.6 એ કેટલા? 282.6 એ કેટલા? તો શું કરીશું? 282.6 ગુણ્યા 7 ભાગ્યા 330. જો આનો તમે ગુણાકાર કરશો ને તો 1978.2 સમથિંગ જવાબ આવશે. ભાગ્યા 330 કરશો ને મિત્રો એટલે તમારો જવાબ આવશે 5.99 સમથિંગ. 5.99 એટલે તમે કેટલા તંબુ બની શકો? એના નજીકનો સંખ્યા છે 6. આમાં મિત્રો હકીકતમાં જો 3.14 લીધું હોત ને આપણે પાઈ બરાબર તો આપણો જવાબ કમ્પ્લીટ આવી જતો, બરાબર. ઓકે, પણ અહીંયા રકમમાં આપણે મેન્શન નથી કર્યું, અહીંયા રકમમાં મેન્શન કરેલું હશે 3.14. જો તમે આ જ રીતે 3.14 મૂકીને ગણતરી કરશો તો તમારો જવાબ આવી જશે, બરાબર. ચલો આગળ વધીએ. એક શંકુની ત્રિજ્યા 1 સેમી, શંકુની ત્રિજ્યા 1 સેમી અને ઊંચાઈ ત્રિજ્યાથી 3 ગણી છે. તો ત્રિજ્યા 1 સેમી હોય તો એના 3 ગણી કેટલી થઈ જાય મિત્રો? 3 થાય. તો
તો શંકુનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. તો શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર એચ 1/3 બરાબર. અહીંયા પાઈના સ્વરૂપમાં જવાબ આપ્યો છે તો પાઈને પાઈ જ રાખીશું. ઓકે, આર ની વાત કરું તો મિત્રો આર કેટલો છે 1/2 ગુણ્યા એચ કેટલો મળે 3. ઓકે, 3 3 ઉડી ગયા, 1/2 એક જ થાય તો આપણો જવાબ કેટલો આવ્યો ખાલી 1 પાઈ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ઓકે, આગળ વધીએ. લીંબુના બે સમાન ટુકડા કરતા મળતા ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો જો મિત્રો આ ખાસ ક્વેશ્ચન છે. લીંબુ છે, આખી સપાટીનું કેટલું થાય 4 પાઈ આર સ્ક્વેર. આ જ લીંબુના હું બે અડધા ભાગ કરું છું. એક આ બાજુ થોડું લીંબુનો આકાર બદલાઈ ગયો બરાબર, અને એક આ બાજુ. તો જો મિત્રો આ તો વક્ર સપાટી તો 2 પાઈ આર સ્ક્વેર રહેવાની આની, અને આની કેટલી રહેવાની 2 પાઈ આર સ્ક્વેર. પણ આપણા જોડે કુલ સપાટી છે તો કુલ તો અહીંયા કઈ બની એક આ વર્તુળાકાર ભાગ બીજું બનશે એટલે પાઈ આર સ્ક્વેર. એટલે ઇન શોર્ટ આ શું થયું, લીંબુને તમે કાપો છો તો અર્ધગોલક થઈ જાય છે. તો અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય મિત્રો આ પાઈ આર સ્ક્વેર પ્લસ 2 પાઈ આર સ્ક્વેર એટલે કેટલું થઈ જશે 3 પાઈ આર સ્ક્વેર. પણ મિત્રો અહીંયા થોડું ટ્વિસ્ટ કરું છું હું તમને ક્વેશ્ચન. જો લીંબુના તમે 4 ટુકડા કરો છો, કેટલા ટુકડા કરો છો 4. ઓકે, તો આ રીતે ટુકડું થશે ચોથો ભાગ બરાબર. તમને નીચેનો ભાગ આ રીતે દેખાશે બરાબર, આ રીતે નીચેનો ભાગ દેખાશે. ઓકે, હવે તમે 4 ટુકડા કરશો તો મિત્રો એનું ક્ષેત્રફળ કેટલું થશે. તો પહેલા તો વક્ર સપાટી જુઓ 4 પાઈ આર સ્ક્વેર છે તો ચોથો ભાગ છે તો 4 પાઈ આર સ્ક્વેર નો ચોથો ભાગ કેટલો થાય પાઈ આર સ્ક્વેર થાય. હવે તમે આ સાઈડ થી જોશો ને તો એક આ અર્ધગોલક દેખાશે તમારે. સેમ એવું ને એવું અર્ધગોલક તમને ક્યાં દેખાશે નીચે. એટલે બંને અર્ધગોલક ભેગા થઈ અને થઈ એક ગોલક બનાવી દેશે. એટલે એ કેટલું થઈ ગયું પાઈ આર સ્ક્વેર. તો આ અડધી અડધી ભેગી થઈને એક થઈ ગઈ મિત્રો. તો 2 પાઈ આર સ્ક્વેર વત્તા પાઈ આર સ્ક્વેર એટલે કેટલું થઈ જાય 2 પાઈ આર સ્ક્વેર. ઓકે, તો જુઓ અડધું કરવામાં આવે, લીંબુ અડધું કરવામાં આવે તો 3 પાઈ આર સ્ક્વેર અર્ધગોલકની કુલ સપાટી, અને અડધાનું અડધું કરવામાં આવે તો કેટલું થશે મિત્રો 2 પાઈ આર સ્ક્વેર. ઓકે, ચલો આગળ વધીએ. એક અર્ધગોળાનો વ્યાસ 21 સેમી છે તો તેનું ઘનફળ કેટલું થાય. તો મિત્રો 4/3 પાઈ આર નો ઘન. ઓકે, તો 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા 22 સોરી 21 છે ને, વ્યાસ 21 છે તો ત્રિજ્યા કેટલી થઈ જશે 21/2 21/2 ગુણ્યા 21/2 ગુણ્યા 21/2. પાઈની કિંમત પણ મૂકી દઈએ 22/7. ઓકે, તો ચલો અહીંયા શું થઈ જશે મિત્રો 3 + 21 7 7 ઉડી ગયા, 2 2 ઉડી ગયા, બીજા 2 2 ઉડી ગયા. તો જો અહીંયા કશું બાકી રહેતું નથી. અહીંયા આ 22 બાકી છે તો 2 11 22. તો આપણી જોડે શું રહ્યું મિત્રો 11 ગુણ્યા 21 ગુણ્યા 21. ઓકે, તો 11 ગુણ્યા 21 કરજો 21 નો વર્ગ 441 થાય બરાબર. હવે એને ફરીથી 441 લખી દઉં અહીંયા તો શું થશે 1 5 8 4 બરાબર. તો 4851 આપણો જવાબ થઈ જશે. ઓકે, 4851. ચલો આગળ વધીએ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ તો 2 કૌંસમાં LB + BH + HL. LBH એ શું છે મિત્રો ઘનફળ છે બરાબર. 1 મીટર ઘન બરાબર કેટલા, તો આ પણ મેં તમને તારવીને બતાવ્યું. 1 મીટર ઘન એટલે તમે કેટલા લખી શકો 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર. 1 મીટર લાંબી, 1 મીટર પહોળી અને 1 મીટર ઊંચી જો તમે ટાંકી બનાવો છો લંબઘનાકારી તેનું ઘનફળ કેટલું થશે L × B × H ની રીતે 1 થશે. એટલે L × B × H. હવે સેન્ટીમીટરમાં ફેરવો તો 1 મીટરના 100 ગુણ્યા 100 ગુણ્યા 100 સેમી થઈ ગયા. તો 1 2 3 4 5 6 10 લાખ સેમીનો ઘન. તો આપણો જવાબ થઈ જશે 1 2 3 4 5 6 ઓપ્શન સી. ઓકે, તો આગળનો પ્રશ્ન છે એક શંકુ આકારના તંબુની ત્રાંસી ઊંચાઈ એટલે મિત્રો શું થશે આપણો L. ઓકે, અને તંબુ બનાવવા માટે 550 મીટર સ્ક્વેર કાપડનો ઉપયોગ થયો હોય તો તંબુની ત્રિજ્યા કેટલી થાય. તો જો મિત્રો જ્યારે પણ શંકુ આકારના તંબુ બનાવવાની વાત થાય ત્યારે એક વસ્તુ ખાસ તમે ધ્યાન આપજો કે તળિયાનું આપણે કોઈ લેવા દેવા નથી. આ જે પાયો છે ને વર્તુળાકાર પાયો એની કોઈ લેવા દેવા નથી. આપણે ફક્ત વક્ર સપાટી ધ્યાનમાં લઈશું. કઈ સપાટી વક્ર સપાટી. ઓકે, તો જુઓ અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય પાઈ આર એલ. ઓકે, અને એમને જ ક્ષેત્રફળ આપી દીધું. કેટલું આપ્યું છે 550. તો આપણે મૂકીએ પાઈ આર એલ બરાબર 550. તો અહીંયા મૂકું 22/7. આર આપણે શોધવાનો છે. એલ આપણને આપી દીધું છે 25.
ઓકે, ચલો તો હવે અહીંયા 550, હવે આર ને કરતા બનાવીએ મિત્રો તો શું થશે? 550 ગુણ્યા 7, અહીંયા ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહે, 22 અને 25 નીચે આવી જશે, 22 ગુણ્યા 25. ઓકે, તો ચલો હવે અહીંયા શું થશે મિત્રો? તો અહીંયા 2 11 22 અને અહીંયા કેટલા થઈ જશે? 11 5 55, એટલે આ 50 થઈ ગયા આપણે. ઓકે, હવે 25 દો 50, એટલે અહીંયા 25 વધ્યા અને આ 25 25 ઉડી ગયા, એટલે આર બરાબર આપણી જોડે કેટલા વધ્યા? 7 સેમી. ઓકે, તો અહીંયા આપણી ત્રિપુટી આવશે. અને જો તમને ખ્યાલ હોય તો ત્રિપુટી પ્રમાણે 25 છે, તો 25 સાથે જનરલી ત્રિપુટીમાં 7 અને 24 આવે છે, બરાબર? ઓકે, 7 અને 24, એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 7. આગળ વધીએ. એક શંકુની ઊંચાઈ અને ત્રિજ્યા બંને બમણી કરવામાં આવે છે તો ઘનફળ કેટલું થશે? ઓકે, તો જો મિત્રો આ બે રીતે આનો આન્સર થાય. હું તમને પહેલા એક સિમ્પલ રીત સમજાવું. ઓકે, ઈઝી, એકદમ ઈઝી રીત અને ફટાફટ થઈ જાય એવું. હંમેશા પહેલા આનું સૂત્ર લખી દેવાનું ઘનફળનું, પાઈ આર સ્ક્વેર એચ. ઓકે, હવે આર ને તમે બમણો કરવાના છો એટલે એને કેટલું કરશો? 2r કરશો. ઓકે, એચ ને બમણો કરવાના છો તો એને કેટલું કરશો? 2h કરશો. ક્લિયર થઈ ગયું? ઓકે, આપણું આ સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર શંકુના ઘનફળ. હવે જુઓ મિત્રો, આર ને તમે બમણો કર્યો એટલે 2 ની ઘાત કેટલી થવાની? 4, એટલે 4 ના આગળ જ લખી દો પહેલા. અહીંયા 2 આવેલા છે તો એ 2 નું પણ આગળ લખી દો. બાકી 1/3 પાઈ આર સ્ક્વેર એચ એમનો એમ. તો 4 દુ 8 ગણી થાય. આ સીધી રીતે જવાબ. તમારે કોઈ પણ ગણતરી વગર જવાબ લાવવો હોય તો અહીંયા. ઓકે, ક્લિયર થઈ ગયું આ વસ્તુ. હવે આને ગણતરી બેઝ ઉપર આપણે જઈએ, બરાબર? તો ગણતરી બેઝ ઉપર જઈએ તો શરૂઆતમાં આપણે શંકુનું ઘનફળ ઇંગ્લિશમાં વોલ્યુમ કહેવાશે, બરાબર? વોલ્યુમ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. હવે શું કરવાનું છે મિત્રો? ચલો પેનનું કલર ચેન્જ કરું એટલે તમને બંને ગણતરી વચ્ચે થોડો ડિફરન્સ નજર આવે, બરાબર? ઓકે, તો ચલો હવે આપણે નવી ત્રિજ્યા લેવાની છે. નવી ત્રિજ્યા આર ડેશ લઈએ તો એ કેવી છે? બમણી કરવાની છે એટલે 2r જેટલી થશે. નવી ઊંચાઈ એચ ડેશ લઈએ એ પણ બમણી કરવાની છે એટલે 2h થશે. હવે જે નવું વોલ્યુમ આવ્યું વી ડેશ બરાબર તો 1/3 પાઈ આર ડેશ નો સ્ક્વેર પ્લસ ઇન્ટુ સોરી, બરાબર? ઓકે, ચલો ડેશ થઈ ગયું. હવે 1/3 પાઈ, આ આર ની જગ્યાએ કેટલા લખી શકો મિત્રો? 2r લખી શકો. અને એચ ની જગ્યાએ કેટલા લખી શકો? અહીંયા સ્ક્વેર કરી દો. એચ ની જગ્યાએ પણ 2h, કારણ કે એચ ડેશ બરાબર 2h છે અને આર ડેશ બરાબર 2r છે. બમણા કરવાનું કીધું છે એટલા માટે. તો 1/3 પાઈ ગુણ્યા 4 આર સ્ક્વેર ગુણ્યા 2h. ઓકે, તો ચલો જેમ પેલામાં કરી દીધું એમ 4 દુ 8 આગળ લાવી દો. 8 આગળ લાવી દીધા તો શું થશે? 8 ગુણ્યા 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ આર સ્ક્વેર એચ કોનું છે મિત્રો? વી નું છે, મતલબ વોલ્યુમ કોનો છે? શરૂઆતના શંકુનો. તો 8 ગુણ્યા વી. ઓકે, તો જે નવું વી ડેશ મળ્યું, નવું ઘનફળ મળ્યું એ જૂના પહેલાના ઘનફળ કરતા કેટલા ગણું છે? 8 ગણું. ઓકે, તો ગણતરીમાં આ રીતે જઈ શકો છો અથવા તો સીધું લોજિક દોરીને આપણે આ રીતે પણ જવાબ લાવી શકીએ છીએ, બરાબર? ચલો આગળ વધીએ. એક ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 24 64 છે. તો ગોળાની સપાટીની વાત કરી છે તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 4 પાઈ આર સ્ક્વેર. ઓકે, તો ચલો 4 પાઈ આર સ્ક્વેર બરાબર કેટલા આપી દીધા છે? 24 64. તો ચલો 4 ગુણ્યા 22 સત્તાંશ ગુણ્યા આર સ્ક્વેર બરાબર 24 64. ઓકે, તો ચલો અહીંયા શું થઈ જશે મિત્રો? 24 64 ગુણ્યા 7. ઓકે, ભાગ્યા 4 ગુણ્યા 22. ઓકે, તો ચલો અહીંયા પેલા આન ભાગીએ તો 4 છંક 24, 4 એકા 4 અને ફરીથી 4 છંક 24, બરાબર? એટલે આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો? 616, 4 વડે ભાગતા. હવે ફરીથી આપણને ખબર છે કે 2 સત્તા 14 એટલે 22 ગુણ્યા 7 કરો તમે. ના, 7 વડે નહીં ચાલે મિત્રો. આપણે આગળ ગણતરીમાં લખી દઈએ 616 ગુણ્યા 7 ભાગ્યા 22. ઓકે, તો ચલો 616 ના અડધા કેટલા થશે મિત્રો? 616 ના અડધા થશે 308, બરાબર? અને 22 ના અડધા કેટલા થશે? 11. ઓકે, તો ચલો અહીંયા હવે 308 ભાગ્યા 11 કરી દઈએ તો 308 ભાગ્યા 11. 11 2
22 કેટલા વધ્યા 8 અને 11 અઠ્ઠા 88. તો આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો? આર સ્ક્વેર બરાબર 28 ગુણ્યા 7 બરાબર 7 અઠ્ઠા 56 7 દુ 14 5 ઓકે 196. તો આપણે અહીંયા આર સ્ક્વેર બરાબર કેટલું મળ્યું મિત્રો? એક જ સેકન્ડ. ઓકે, આર સ્ક્વેર બરાબર કેટલું મળ્યું આપણને? 196. તો આર 196 નું વર્ગમૂળ કેટલું થશે? 14. તો આર બરાબર કેટલું મળી ગયું? 14. પણ અહીંયા 14 ઓપ્શનમાં આપેલો પણ છે, અને આપણી જોડે માગ્યું શું છે મિત્રો? વ્યાસ. તો વ્યાસ કેવો હોય? ત્રિજ્યા કરતા બમણો. તો 2 ગુણ્યા 14 કરી દઈશું તો આપણો જવાબ કેટલો આવશે? 28. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ચલો આગળ વધીએ. 20 સેમી વ્યાસવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા અહીંયા જોવાનું મિત્રો, ખાસ પાઈના સ્વરૂપમાં આપેલું છે. બરાબર, ઓકે. તો અહીંયા તમને પાઈ સાથે ગુણીને પણ ઘણી વખત જવાબ આપેલો હશે, તો આપણે એમાં ઉતાવળ કરવાની નહીં. તો પેલા વ્યાસ આપેલો છે 20, તો ત્રિજ્યા કેટલી થઈ જશે? 10. ઓકે, હવે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ, ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શું થશે મિત્રો? 4 પાઈ આર સ્ક્વેર. ઓકે, તો પાઈની કિંમત આપણે મૂકવાની નથી. આર કેટલું છે? 10. 10 નો વર્ગ કેટલો થઈ જશે? 100. તો 4 ગુણ્યા પાઈ ગુણ્યા 100 તો કેટલા થઈ ગયા? 400 પાઈ. ઓકે, તો આપણો જવાબ આવશે 400. બરાબર, આગળ વધીએ. જેની ત્રાંસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 હોય. હવે જો વ્યાસ 24 તો ત્રિજ્યા કેટલી થઈ જશે મિત્રો? 12. ઓકે, તો એવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. બરાબર, હવે કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? શંકુનું કુલ પૃષ્ઠફળ તો શું છે મિત્રો? પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર. બસ કિંમતો જ મૂકવાની છે, મૂકી દઈએ આપણે. તો 22/7 ગુણ્યા આર કેટલો આપેલો છે? 12 અને અહીંયા 12 + 21. ઓકે, સોરી, હા, ત્રિજ્યા આપણી 12 છે, મેં આગળ લખી દીધી. બરાબર મિત્રો, અહીંયા અને ઊંચાઈ 21 છે, ત્રાસી ઊંચાઈ એટલે અહીંયા લખી. તો 22/7 ગુણ્યા 12 ગુણ્યા કેટલા થઈ ગયા? 33. હવે અહીંયા આપણે કરવું પડશે ગુણાકાર. તો જુઓ 22 ગુણ્યા 12 કરો તમે. ઓકે, ચલો પહેલા તો 12 ગુણ્યા 33 કરીએ. તો 12 તરી 36 અને 12 તરી 36 કેટલો જવાબ આવ્યો? 6, 9 અને 3. ઓકે, હવે 396 ગુણ્યા 22 કરવાના છે. બરાબર, ઓકે. તો 396 ગુણ્યા 22 કરવા હોય તો આપણે શું કરીશું? 396 ના બમણા કરી દઈશું. બરાબર, તો 396 ના બમણા કેટલા થશે? 792. કેટલા થશે? 792. તો અહીંયા 792 2 11 17 1 87 12. બરાબર, તો આપણો જવાબ આવ્યો 87/12/7. ઓકે, તો ચલો હવે 87/12/7 કરીએ. તો જો અહીંયા 87/12 ઓપ્શનમાં આપેલો પણ છે મિત્રો. તો 87/12/7 તો 7 એકા 7. તો અહીંયા જવાબ કેટલો આવ્યો? 1. પછી 7 2 14. ઓકે, કેટલા વધ્યા? 3 અને ઉપરથી 1 આવ્યો તો 7 4 28. હવે જોઈ શકો છો કે આપણો પહેલો ઓપ્શન મેચ થાય છે. ઓકે, ઉપરથી કેટલા? 7 4 28 એટલે કેટલા વધ્યા? 3. ઉપરથી 2 આવ્યા તો ફરીથી 7 4 28 4 વધ્યા. ઓકે, તો 7 5 35 અહીંયા 40 કરીશું એટલે. બરાબર, એ રીતે જવાબ ચાલુ રહેશે. તો આપણો જવાબ શું થશે? 12.244.57. પણ અહીંયા તમને 87/12 પણ ઓપ્શનમાં આપેલો છે. આપણે ઉતાવળમાં ગુણાકાર કરીએ 87/12 દેખાય તો ફટ દઈને જવાબ લખી દઈએ, પણ ધ્યાન રાખવાનું મિત્રો, હજુ 7 વડે ભાગવાનું બાકી હતું. તો આપણો જવાબ આવ્યો 1244.5 સમથિંગ ચાલુ રહેતો હતો, જે આપણા ઓપ્શન એ સાથે મેચ થાય છે. ઓકે, સર્કસમાં કામ કરતો મોટરસાયકલ સવાર 7 મીટર વ્યાસવાળા પોલા ગોલકમાં પ્રદર્શન કરે છે. આપણે જોયું છે નાનપણમાં સર્કસમાં જોવા ગયા છો, અત્યારે તો સર્કસ પણ બંધ થઈ ગયા છે. બરાબર, તો અહીંયા આ રીતે પેલા બાઇક ફેરવતા આમાં ગોળ ગોળ, તો એનો આકાર ગોળાકાર હતો. ઓકે, તો એને કેટલું ક્ષેત્રફળ મળશે? ગોળાની વક્ર સપાટી જેટલું મળશે. બરાબર, તો વ્યાસ કેટલો આપેલો છે? 7 મીટર. ઓકે, તો વ્યાસ 7 મીટર છે મિત્રો, તો ત્રિજ્યા કેટલી થઈ જશે? 7/2. ઓકે, તો લખીએ હવે ગોલકનું ઘનફળ નહીં આવે, કુલ પૃષ્ઠફળ અથવા તો વક્ર સપાટીનું પૃષ્ઠફળ. બરાબર, તો શું થશે? 4 પાઈ આર સ્ક્વેર.
તો 4 ગુણ્યા 22 સત્તાંશ આર કેટલો છે 7/2 ગુણ્યા 7/2 પછી અહીંયા ખાલી ખોટું 3.5 કરીને 35/10 કરીને ગણતરી કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર નથી ઓકે તો જુઓ 7 7 ઉડી ગયા અહીંયા 4 2 2 ઉડી ગયા તો 22 સત્તા 154 કેટલા થશે 22 સત્તા 154 તો આપણો જવાબ આવશે 154 મીટર સ્ક્વેર આગળ વધીએ 21 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલકની કુલ સપાટી અર્ધગોલકની વક્ર પૂછ્યું હોય મિત્રો વક્ર પૂછ્યું હોય તો 2πr સ્ક્વેર અહીંયા આપણને કુલ પૂછી છે તો શું આવશે 3πr સ્ક્વેર ઓકે તો અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો 3πr સ્ક્વેર તો 3 ગુણ્યા 22 સત્તાંશ આર કેટલો આપેલો છે મિત્રો 21 સેમી ત્રિજ્યા કહી દઈશું તો 21 ગુણ્યા 21 તો 7 3 21 ઓકે 3 તરી 9 થઈ ગયા બરાબર તો 9 ગુણ્યા 22 ગુણ્યા 21 ઓકે તો હવે જો તમે પહેલા તો એવું કામ કરવાનું જે આ મોટા છે તો 1 આપણને સીધી રીતે ખબર હોય તો કરી શકીએ બાકી 210 એટલે કેટલા થશે 189 સમથિંગ થશે બરાબર 1 ગુણ્યા 9 હા બરાબર તો 189 ગુણ્યા 22 હવે બે વડે ગુણવાના છે તો 189 ના ડબલ કેટલા થશે તો 378 જેટલા થશે કેટલા થશે 378 હવે ગુણ્યા 22 વડે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખ્યો આપણે બરાબર અહીંયા 0 નહીં આવે 8 8 7 15 1 11 વિધિ પરી 1 41 58 કેટલો જવાબ આવશે મિત્રો 41 58 સેમી સ્ક્વેર બરાબર તો આપણો જવાબ થઈ જશે 41 58 સેમી સ્ક્વેર આગળ વધીએ ઓકે તો આગળનો પ્રશ્ન છે એક અર્ધગોળાકાર વાસણની ત્રિજ્યા 3.5 સેમી છે જો તેમાં સમાઈ શકતા પાણીનું ઘનફળ શોધો તો મિત્રો અહીંયા પાણીનું ઘનફળ શોધવાનું છે આપણે બરાબર તો જો પાણીનું ઘનફળ શોધવાનું હોય તો અર્ધગોળાકારના ઘનફળનું સૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ તો અર્ધગોળાકારનું ઘનફળનું સૂત્ર શું થશે મિત્રો 2/3 પાઈ r નો ઘન ઓકે તો ચલો કિંમત મૂકીએ 2/3 પાઈની કિંમત મૂકીએ 22 સત્તાંશ હવે જો મિત્રો અહીંયા 3.5 છે પણ એના કરતા બેટર છે તો તમે એની જગ્યાએ 7/2 વાપરો બરાબર ઓકે તો તમે અહીંયા 7/2 લખો તો તમને ઉડાડવામાં ને એમાં તકલીફ પડશે નહીં તો 7/2 બરાબર ઓકે તો જુઓ 7 7 ઉડી ગયા 2 2 ઉડી ગયા 2 11 22 હવે તમારી ગણતરી પણ એકદમ શોર્ટ થઈ જશે હવે અહીંયા સીધું 49 તો 11 ગુણ્યા 49 આ 7 અને આ 7 નો ગુણાકાર બરાબર અને નીચે કેટલા થઈ ગયા 3 2 6 હવે 49 ગુણ્યા 11 કરવા હોય તો 490 અને 49 બરાબર તો 9 9 ને 4 13 1 539 539 ભાગ્યા 6 હવે 539 ભાગ્યા 6 કરીશું આપણે તો 6 8 48 કેટલા વધ્યા મિત્રો 5 ને 4 ઓકે 53 માંથી 48 જશે એટલે 3 ને 2 5 અને 59 વધ્યા આપણા ઓકે હવે 6 9 54 કેટલા વધ્યા 5 પોઈન્ટ મૂકી દઈએ ફરીથી 6 8 48 ઓકે તો આપણે જોઈએ છે કે 89.8 વાળો જવાબ આવે છે તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ પણ જો મિત્રો અહીંયા તમારે થોડું આમને ટ્વિસ્ટ કરવું હોય તો આ ઘનફળની ક્ષમતા પૂછી લે બરાબર ક્ષમતા એટલે કે લીટરમાં એકલી ક્ષમતા પૂછીએ તો પણ ઘનફળ જ શોધવાનું પણ એવું પૂછે કે લીટરમાં કે સેમી મિલીલીટરમાં જણાવો તો પછી આપણને ખબર છે કે ભાઈ 1 સેમી ઘન બરાબર 1 ml થાય તો આપણે સીધો જવાબ જે સેમી ઘનમાં આવ્યો હોય એ જ ml માં ફેરવવાનું જો મીટર ઘનમાં આવ્યો હોય તો એને 1000 વડે ગુણી લીટરમાં ફેરવવાનું ઓકે તો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો મીટર ઘન અને લીટર વચ્ચે સંબંધ આપણે આગળના લેક્ચરમાં બતાવીશું તમને આગળ 3.5 સેમી ત્રિજ્યાવાળી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું તો સેમ મિત્રો આગળ કર્યું એના જેવો જ છે પણ અહીંયા આપણે ખાલી ગોળો આપેલો છે બરાબર તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય મિત્રો 4πr સ્ક્વેર ઓકે તો 4 ગુણ્યા 22 સત્તાંશ આવજો મિત્રો તમે અહીંયા 3.5 લેશો તો તમારે 35/10 35/10 35/10 કરવા પડશે 7 5 35 ઉડાડશો છતાં 35 ગુણ્યા 35 નો ગુણાકાર ઉભો રહેશે અને ગણતરી વધારે લેન્થી થશે બેટર છે આપણે 7/2 7/2 જ વાપરીશું બરાબર ઓકે તો ચલો સોરી અહીંયા તો સ્ક્વેર જ છે એટલે બે જ વખત વાપરવું પડશે બરાબર ઓકે તો અહીંયા જુઓ તો શું થશે 2 2 4 અને 2 2 ઉડી ગયા અહીંયા 7 7 ઉડી ગયા તો 22 સત્તા કેટલો જવાબ આવશે 108
54 સેમી સ્ક્વેર. બરાબર, આગળ વધીએ. એક શંકુની ત્રિજ્યા 3.5 સેમી ની ઊંચાઈ 6 સેમી છે, તો શંકુનું ઘનફળ શોધો. તો મિત્રો શંકુનું ઘનફળનું સૂત્ર શું છે મિત્રો? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ઓકે, તો 1/3 પાઈની કિંમત મૂકી દઈએ 22/7. આર કેટલો છે? 3.5, એટલે આપણે એને કેટલું લઈશું? 7/2 ગુણ્યા 7/2 અને એચ કેટલો છે? 6. ઓકે, તો પેલા જુઓ, 2 3 6, 3 3 ઉડી ગયા, 7 7 ઉડી ગયા, બરાબર, અને 2 11 22. તો જવાબ કેટલો આવ્યો મિત્રો? 11 સત્તા 77 મીટર, સોરી સેન્ટીમીટર છે, સેન્ટીમીટર ઘન. હવે જો મિત્રો ઘણા લોકોને થતું હશે કે 3.5 લઈએ તો શું થાય? તો 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો જુઓ 1/3 22/7. હવે જુઓ 35/10 ગુણ્યા 35/10. ઓકે, તો 7 5 35, 5 2 10, 2 11 22. હવે 11 નો 35 નો ગુણાકાર તો કરવો ને, પાછું તમારે 3 વડે ભાગવાનું ઊભું રહેશે. ઓકે, એટલે આનાથી મિત્રો તમારી ગણતરી કોમ્પ્લિકેટેડ થશે ઈઝી થવાના બદલે. બરાબર, અહીંયા એચ 6 લખીશું હજુ. ચલો 3 3 તો ઉડી જશે, 3 2 6, પણ એ ગણતરી વધારે પડતી લાંબી થતી જશે તમારી. બેટર છે આપણે 7/2 લખી શોર્ટમાં જ ગણતરી પૂરી કરી દઈશું. ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 24 સેમી ધરાવતા શંકુનું ઘનફળ શોધો. ઓકે, તો મિત્રો હવે આ તો તમારે જાતે જ કરવાનું છે. 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ઓકે, આ સૂત્રની અંદર કિંમતો મૂકો. એચ ની કિંમત 24 લેશો, ત્રિજ્યા 7 લેશો. બરાબર, એકદમ ઈઝી છે, તમે શાંતિથી તમારી રીતે ગણી લેજો. બરાબર, ઓકે, સેલ્ફ પ્રેક્ટિસમાં. ઓકે, તો તમે આનો જવાબ SP1 કરી નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આગળ વધીએ. 10.5 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અર્ધગોળો કીધું છે, કુલ નથી કીધી, વક્ર કીધી છે. તો વક્ર સપાટી, અર્ધગોળાની વક્ર સપાટીનું સૂત્ર શું થાય મિત્રો? 2 પાઈ આર સ્ક્વેર. ઓકે, ચલો હવે અહીંયા કેટલા આપેલા છે? 10.5. તો તમે આને બે રીતે ગણી શકો. 21/2 પણ લઈ શકો. બરાબર, 21/2, કારણ કે 10 દુ 20 ના 1 21, અને 105/10 પણ લઈ શકો. હવે તમે જ મને કહો કયું ઈઝી રહેશે? 105/10 લેવું કે 21/2 લેવું? તો સ્વાભાવિક છે મિત્રો 21/2 આપણા માટે ઈઝી રહેશે. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21/2 ગુણ્યા 21/2. તો શું થઈ જશે? 7 3 21, 2 2 ઉડી ગયા, 2 11 22 થઈ ગયા. તો શું રહ્યું? 11 ગુણ્યા 3 ગુણ્યા 21. ઓકે, હવે ચલો પેલું લઈ જોઈએ આપણે 105 વાળું. તો 2 ગુણ્યા 22 ગુણ્યા 105/10 ગુણ્યા 22/7 આવશે, અને 105/10. તો 15 સત્તા 105. બરાબર, પાછું શું કરીશું? અહીંયા 2 5 10, 5 3 15, ફરીથી અહીંયા 10 છે, તો 2 5 10. ઓકે, અને 15 સત્તા કેટલા? 105 થશે મિત્રો. 1 વી 5, એમ પાછા 11. એટલે આ ગણતરી મિત્રો ઉડી તો જશે, પણ થોડી કોમ્પ્લિકેટેડ થશે. અને આના કરતા તો જો ઘન આપેલો હશે તો વધારે કોમ્પ્લિકેટેડ થશે. એટલે બેટર છે કે આપણે 21/2 ના સ્વરૂપમાં જ લઈ જઈને ગણીશું. બરાબર, ઓકે. 11, અને જુઓ ઉડાડે જવાબ તો એ જ થાય છે 11 3 21, 11 3 21, પણ ઉડાડવાનું કેટલું વધી જાય છે. બરાબર, ઓકે. તો 11 * 33, 33 ગુણ્યા 21 કરવાના છે મિત્રો. તો એના માટે પણ મેં તમને કીધું છે કે પેલા 21 ને 3 વડે ગુણો, એટલે 30 વડે ગુણ્યા બરાબર છે. તો 21 તરીકે કેટલા થશે? 63. તો આ 30 વડે ગુણાઈ પ્લસ ફરીથી 21 ને 3 વડે જ ગુણો, તો 21 3 63, 3 9 6, 693. એટલે આપણો થઈ જશે જવાબ ઓપ્શન બી, 693 સેમી સ્ક્વેર. ઓકે, એક શંકુની ત્રિજ્યા 14 સેમી ની ત્રાંસી ઊંચાઈ 15 સેમી છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ 22/7. આર કેટલો આપેલો છે? 14. ઊંચાઈ કેટલી આપેલી છે? 15. 7 2 14, 15 2 30. ઓકે, 60. તો મેં તમને કીધું એમ આપણે કેટલા કરવા, સોરી 15 2 30 થશે. 30 ને કેટલા વડે ગુણવાના છે? 22 વડે. તો 60, પેલા 20 વડે ગુણાઈ ગયા. હવે 2 વડે ગુણો 30 ને, તો 660. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, 660 સેમી સ્ક્વેર. એક શંકુની ત્રિજ્યા 5 સેમી અને ઊંચાઈ 15 સેમી છે, તો ત્રાંસી ઊંચાઈ શોધો. તો મિત્રો અહીંયા પાયથાગોરસ ત્રિપુટી છે. હવે આપણને જોતા જ ખ્યાલ આવે, અહીંયા કેટલી આવશે? 13. સીધી લીટીની વાત છે. બરાબર, આપણને જોતા જ ખ્યાલ આવે 5 12 અને 13 પાયથાગોરસ ત્રિપુટી છે.
કોઈક મિત્રએ ગ્રુપમાં ત્રિપુટીઓ નાખી છે તો એ ખાસ તમે જોઈ લેજો, એક વખત નજર મારી લેજો, એટલે તમને બહુ હેલ્પફુલ થશે. બરાબર. એક શંકુની ત્રિજ્યા 10.5 છે, તો આપણે કેટલી લેવાની મિત્રો? 21/2 લઈશું. ઊંચાઈ 20 છે, તેનું ઘનફળ શોધો. તો શંકુનું ઘનફળ બરાબર 1/3 πr²h. તો 1/3 પાઈની કિંમત મૂકી દો 22/7, આર આપ્યો છે 21/2 ગુણ્યા 21/2. ઓકે, અને h આપણને આપેલું છે 20. ઓકે, તો ચલો પહેલા તો 2 11 22 અને 2 ગુણ્યા 10 20, 7 3 21, 3 3 ઉડી ગયા. તો આપણા જોડે શું થયું? 11 ગુણ્યા 21 ગુણ્યા 10. ઓકે, તો ચલો અહીંયા પહેલા તો 21 ગુણ્યા 11 કરી દઈએ. તો પહેલા 10 વડે ગુણી નાખ્યા, પછી 1 વડે ગુણી નાખ્યા, સરવાળો કરી દઈએ. 3 231 થઈ ગયા. બરાબર. ઓકે, 231 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે? 23 10 સેમી ઘન. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, 23 10 સેમી ઘન. એક ગોળાની ત્રિજ્યા 10.5 સેમી છે, તો તેની સપાટીનું ક્ષેત્રફળ શોધો. ગોળાની સપાટી તો વક્ર જ હોય, એટલે સૂત્ર કયું વાપરીશું મિત્રો? 4πr². તો આ પણ તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં ગણી SP2 લખી નીચે જવાબ જણાવવાનો છે. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. એક શંકુની ત્રિજ્યા 7 સેમીની ઊંચાઈ 25 સેમી હોય, તો તેનું ઘનફળ શોધો. તો 1/3 πr²h શંકુનું ઘનફળ. બરાબર. તો ચલો કિંમતો મૂકી દઈએ. 1/3 બરાબર. પાઈની કિંમત 22/7, આર 7 ગુણ્યા 7 અને h આપી દીધો છે 25. ઓકે, ચલો 7 7 ઉડી ગયા. ઓકે, હવે શું થશે મિત્રો? અહીંયા 22 ગુણ્યા 7 ગુણ્યા 25. ઓકે, તો 25 400 અને 25 + 175. તો 22 ગુણ્યા 175 ભાગ્યા કેટલા થઈ જશે? 3. ઓકે, હવે 3 વડે તો કોઈ ભગાશે નહીં, તો આપણે 22 ગુણ્યા 175 જ કરવા પડશે. તો 175 ના બમણા કેટલા થશે મિત્રો? 350. ઓકે, તો પાછળ 1 0 મૂકી દીધો. હવે 20 વડે ગુણી, ફરીથી 2 વડે ગુણ્યા, તો 0 5 8 38 50. જો 38 50 ઓપ્શનમાં આપેલો છે, પણ 38 50 આપણો જવાબ થશે નહીં, કારણ કે જો આપણે 3 વડે ભાગવાનું બાકી છે. તો 38 50 ભાગ્યા 3 કરીએ તો 3 એકા 3 બરાબર. પછી 8 ઉતાર્યા તો 3 દુ 6, 2 વધ્યા, પછી કેટલા ઉતરશે? 25. તો 3 8 24. તો અહીંયા જોઈ શકીએ છીએ કે 1283 વાળો આપણો જવાબ આવે છે. બરાબર. તો 1 વધ્યો મિત્રો, ઉપરથી કેટલા ઉતાર્યા? 0 ઉતારીશું આપણે. બરાબર. તો 3 તરી 9, એટલે 1283 વાળો આપણો જવાબ કન્ટિન્યુઅસ થશે. તો આપણો જવાબ અહીંયા થઈ જશે ઓપ્શન એ. ઓકે, તો બસ મિત્રો આપણા આ ચેપ્ટરમાં આટલું જ. હવે ઘણા મિત્રોને થશે, જો મિત્રો હજુ 10માનું પૃષ્ઠ પર ઘનફળ બાકી છે, એમાં ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવશે કે ત્રિજ્યામાં 10% વધારો કરતા ક્ષેત્રફળમાં કેટલો થાય. ઓકે, પછી ત્રિજ્યામાં 10% ઘટાડો કરો તો ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થાય, ઘનફળમાં કેટલો વધારો, ઘનફળમાં કેટલો ઘટાડો. આ ટાઈપના એક્ઝામ્પલ આપણે ધોરણ 10ના પૃષ્ઠ પર ઘનફળમાં જોઈશું. બીજું, અહીંયા મોટા ભાગે આપણે શંકુ અને ગોલક જ જોયું છે. બરાબર. કેમ શંકુ અને ગોલક? તો મિત્રો આ બે સિલેબસમાં છે 9માના. ઓકે, અત્યાર સુધી એવું માનવામાં આવે છે ઘન, લંબઘન, સમઘન અને નળાકાર એ ધોરણ 8 સુધીના સિલેબસનું છે. ઓકે, પણ 10મામાં બધું ફરીથી કમ્બાઈન થશે, એટલે જ્યારે 10માનું પૃષ્ઠ પર ઘનફળ કરીશું આપણે, એ વખતે આ બધું ફરીથી આપણે રિપીટમાં આવરી લઈશું. ઓકે, બરાબર. તો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારી કોઈ પણ ફીડબેક હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને શેર પર કરી દેજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, હવે જો મિત્રો જે મિત્રો ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાયા જોડાઈ જજો. અને બાકી રહેતા ચેપ્ટર, હવે આજે રામનવમી છે અને મને યાદ છે કે આપણે સિલેબસની શરૂઆત શિવરાત્રીના દિવસથી કરી હતી, અને મારી ઈચ્છા છે કે આજે રામનવમીના દિવસે આપણે ધોરણ 9નું સિલેબસ પૂરો કરીએ. તો ભગવાન મહાદેવજી શરૂ કર્યું હતું અને ભગવાન રામ સુધી આપણે ધોરણ 9 પૂરું કરીશું, અને ભગવાન રામનું નામ લઈને ધોરણ 10ની પણ આપણે શરૂઆત કરી દઈશું વિડીયો લેક્ચર કરવાની. બરાબર. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.